એક વખત દેવતાઓની સભા મળી અને બધાય અંદરો અંદર દેવતાઓ વિચાર વિમર્શ કરે કે આ સૃષ્ટિની રચના થઈ ગઈ છે, હવે આ સૃષ્ટિની સરસ મજાનો એનો વહીવટ ચાલે, એનું સંચાલન ચાલે, એવો કોઈ વહીવટી કુશળ વ્યક્તિ હોય એને પ્રજાપતિનું પદ આપવું કે જે બધી પ્રજાનું સંચાલન કરી શકે. તો સભામાં આવી વાતચીત ચાલતી હતી, ત્યાં બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે આવા વહીવટ કુશળ બુદ્ધિશાળી કોઈ વ્યક્તિ હોય તો એ દક્ષ છે. તો દક્ષને પ્રજાપતિનું બિરુદ આપવું, દક્ષને પ્રજાપતિનું પદ આપવું, અને દક્ષ છે એ પ્રજાનો વહીવટ આ બધું સંચાલન વ્યવસ્થિત કરી શકે. બધા દેવતાઓએ નક્કી કર્યું કે દક્ષને પ્રજાપતિનું પદ આપવું. સર્વાનુમતે નક્કી થયું. પછી બધાએ દેવતાઓ ઊભા થઈને દક્ષ પ્રજાપતિને બોલાવ્યા અને કહેવામાં આવ્યું તમને પ્રજાપતિનું પદ મળે છે. અને પછી બધાએ દેવતાઓ ફૂલની માળા દક્ષના ગળામાં નાખતા જાય. કથામાં લખ્યું છે કે જેમ 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 દક્ષ પ્રજાપતિના ગળામાં ફૂલની માળા પડતી ગઈ એમ એમ દક્ષ પ્રજાપતિનો અહંકાર વધતો ગયો. આ માળા છે ને બહુ અઘરી વસ્તુ છે. આ માળા બહુ અઘરી વસ્તુ છે. ગળામાં પડે ને એટલે અહંકાર આવી જાય. એટલે હું તો શું કરું ખબર છે, જેવી નાખે ને એવી મોલા થાય ને માળા માં ફરે ને વાંધો. કારણ કે બહુ અઘરું છે આ. તમે થોડીક વાર પહેરી રાખો ને તો તમને અહંકાર આવી જ જાય. નો આવે એ વાતમાં માલ નહીં ને. માળાઓ ગળામાં પડતી જાય ને એટલે અહંકાર વધતો જાય. એટલે અમે ઘણી વાર ના પાડીએ ને તો પછી હવે યજમાનોના ને બિચારાના ભાવ આ થાય કે ના કેમ પાડે છે. એટલે પછી આપણે હા તમે પહેરાવી દો ને તમે પહેરાવજો, વાંધો નહીં લ્યો. એટલે તમારું મન હચવાઈ જાય. અને આ લૌકિક ભાવ છે. તમારો ભાવ હોય કે ના વક્તા હોય એ શિષ્ટાચાર છે, વક્તાનું પૂજન થાય એ એક શિષ્ટાચાર છે, આચાર સંહિતા છે. પણ એ પછી વક્તાની પોતાની જવાબદારી હોય ને કે આ માળા જેટલી વાર ગળામાં પડી રહે ને એટલો આપણો અહંકાર વધતો જાય. બળ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. દક્ષને મોટું પદ મળ્યું, દક્ષને મોટી પદવી મળીને દક્ષને મોટો અધિકાર મળ્યો એટલે દક્ષના અંદર મોટો અભિમાન. બળ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. નહીં અસ કહું જગમાં જન માહી, બળ અધિકાર પાઈ અભિમાન કછુ નાહી. આ દુનિયામાં એવો હજી સુધી ભગવાન સિવાય એવો કોઈ નથી જન્મ્યો કે જેને મોટું પદ મળ્યું હોય, મોટી પ્રતિષ્ઠા મળી હોય અને એની અંદર અહંકાર ન આવ્યો હોય. પછી સમય વીત્યો. દક્ષ પ્રજાપતિ તરીકે સારું કામ કરે છે અને પછી વારંવાર દેવતાઓની સભા તો મળતી હોય. દેવતાઓ પણ રિવ્યુ કરે ને કે દક્ષ કેમ બધું કામકાજ બરોબર ચાલે છે કે નહીં. વળી એક વખત દેવતાઓની સભા મળી હશે, મહાદેવ પણ હાજર. અને હવે દક્ષ પ્રજાપતિ જેવા આવ્યા એટલે આચાર સંહિતા છે ને કે સભાપતિ હાજર થાય ને, કોઈ પણ સભા હોય સભાપતિ હાજર થાય એટલે સભાસદોએ બધાએ ઊભા થઈને એનું સ્વાગત કરવું જોઈએ. બધાય દેવતાઓ ઊભા થયા અને મહાદેવ તો રામ 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 ભજનમાં લીન છે. મહાદેવને ખબર નથી કે દક્ષ પ્રજાપતિ આવ્યા કે નહીં. અને દક્ષ પ્રજાપતિ આવતા બધાયનો આમ આવકાર ઝીલતા આમ જુએ છે. બધાય દેવતાઓ મારા સન્માનમાં ઊભા થયા પણ મારો જમાઈ ઊભો નથી થયો. બધાય ઊભા થયા, મારો જમાઈ ઊભો ન થયો. દક્ષ પ્રજાપતિ મનમાં એવા અવળો ગાંઠ બાંધે છે કે મને આ મોટું પદ મળ્યું ને, મારી આવી પ્રસિદ્ધિ થઈ, મને એટલા લોકો વાહ વાહ કરે, એ મારા જમાઈથી જોવાતું નથી.
હવે જીવાત્માને કોઈ નાનકડું એવું પદ મળી જાય એનાથી શિવને શું ફરક પડે? जीव को कुछ पद मिल जाए उससे शिव को क्या फर्क पड़ता है? પણ જીવના વિચારો ટૂંકા હોય ને કે મને પદ મળ્યું, પ્રતિષ્ઠા મળી, મારા જમાઈથી જોવાતું નથી. અને સંસારમાં છે ને અમુક સંબંધો બટકણા ખરા, એમાં તમે ગમે એટલું હાચવા જાઓ ને ઈ બટકણા જોવા, ઈ બટકીને જ ઉભા હોય. સાસુ ને વહુ ગમે એટલું હાચવો ને કેદીક તો બટકીને. સંસારમાં અમુક સંબંધો બટકણા, સાસુ અને વહુ, સસરો અને જમાઈ. એક म्यान में दो तलवार नहीं रहती. ससरो ने जमाई, नणंद ने भाभी. बराबर. अमुक संबंधो एवा छे बटकणा, बहु ध्यान राखવું પડે. જરાક વિવેક ચૂકાય કે જરાક મર્યાદા ચૂકાય ને એટલી બટકી ને જ ઉભા હોય. બહુ સાચવીને ચાલવા પડે. પેલા દીકરીને એક ગામથી બીજે ગામ સાસરે જાય, હવે તો ગામમાં પિયર્યું ને ગામમાં સાસર્યું, અને એમાં આ શહેરોમાં તો શેરીમાં પિયર્યું ને શેરીમાં સાસર્યું. હવે એક જ ગામમાં રહેતા હોય તો આવવા જવાનું એવડે દૂર રહેતા હોય તો થોડાક મીઠાઈ લાગે ને, ક્યારેક આવે. હવે એને અમદાવાદમાં જ રહેતા હોય, રાજકોટમાં ન્યા બધા રહેતા હોય, ન્યા રોજ ભટકાય. નાના વસ્તુમાં હાજરી આપવી પડે, આ તે હોય. એટલે પછી જે ઓલો માન મોભો હોય, બારગામથી જમાઈ આવ્યા, બારગામથી દીકરી આવે, એની જે હોય ને ગામમાં રહે તો ફરક તો પડે ને. એવા દાખલા જોયે. આ શેરીમાં એનો ફ્લેટ, દીકરીનો ફ્લેટ હોય, ઓલી શેરીમાં પિયરનો ફ્લેટ હોય, અહીંયા સાસરું હોય ને આમ એક બે જ શેરીનો ફરક હોય. અને પત્ની એમ કે ચાલો ને ઘરે આમ થોડીક કંઈક પૂજા છે, આ છે, નાનકડું કંઈક હોય, ચાલો મને મૂકી આવો. એટલે હોન્ડામાં બેહાડે, આવો મૂકી આવી. અને પછી મૂકવા જાય તો કે તમે નહીં આવો, પણ મને અહીંયા ન ભાવે, તું જતી આય, મને અહીંયા ન ભાવે. અરે એલા, તને એના બાપાએ અંગૂઠો ધોઈને દીકરી દીધી અને તને અહીંયા ભાવે નહીં? તને અંગૂઠો ધોઈને દીકરી દીધી, મને અહીંયા ન ભાવે, તું જતી આય. એટલે અમુક સંબંધો એવા હોય. મને એટલી પ્રસિદ્ધિ મળી, મને એટલી ખ્યાતિ મળી, મારા જમાઈથી જોવાતું નથી, આવો મનમાં અવળો વિચાર લઈ આવે. અને હવે મારું અપમાન મારા જમાઈ કર્યું તો મારે મારા જમાઈનું અપમાન કરવું. એ હેતુથી દક્ષ પ્રજાપતિ પોતાની કનખલ નગરીમાં અતિ ભવ્ય યજ્ઞનું આયોજન કરે છે. અને આપણે કથા જાણીએ છીએ, તમામ દેવતાઓને, ઋષિ મુનિઓને બધાને આમંત્રણો આપ્યા, પણ પોતાની દીકરી અને જમાઈને આમંત્રણ આપ્યું નથી. કથા આપણે જાણીએ છીએ. કનખલ નગરી અહીંયા જ છે, તમે બધા જઈ આવ્યા હશો. ભવ્ય યજ્ઞનું આયોજન થયું કનખલમાં. અને એક વખત સતી અને મહાદેવ કૈલાશમાં બિરાજમાન હોય અને બધાય દેવતાઓ કૈલાશ, બધાય પોતપોતાના દેવતાઓ પોતપોતાના વિમાન કૈલાશ ઉપરથી કાઢ્યા. શું કામ? તો કે દક્ષ પ્રજાપતિને ત્યાં એની નગરીમાં, દક્ષ નગરીમાં જવાનું છે, યજ્ઞમાં જવાનું છે. તો કૈલાશ અહીંયા હતું, બધાય દેવતાઓના ઠેકાણા આમાં
હતા. દક્ષ પ્રજાપતિની નગરી સમજો આ દિશામાં હતી, તો અહીંયા વાળા સીધા આમ જઈ શકે, પણ ના, આમથી આમ ગયા કે અમને આમંત્રણ આપ્યું, તમારા સાસરામાં તમને આમંત્રણ નથી આપ્યું. ને શંકર ભગવાન ને સતી માં સતી સવારનો નાસ્તો કરીને ઈડલી સાંભાર ખાઈને હજી આમ બેઠા જ હતા. એટલે સવારનો બ્રેકફાસ્ટ કરીને મહાદેવ અને માં સતી કૈલાસમાં બેઠા હોય અને આવી રીતે દેવતાઓ નીકળે. એટલે સતી મહાદેવને પૂછે છે કે પ્રભુ, આ બધા દેવતાઓ તૈયાર થઈને ક્યાં જાય છે? તો કે દેવી, એ રેવા દો ને, એ બહુ જાણવાની જરૂર નથી, એ બધી વાત મૂકો. અરે એમ થોડી હોય, આ બધાય તૈયાર થઈને જાય, આપણી સમાજ આખી આમ જતી હોય, દેવતાઓની સમાજ હોય ને, આપણી આખી સમાજ જાય તો આપણને ખબર તો હોવી જોઈએ ને બધા જાય છે ક્યાં. તો કે જેને જ્યાં જવું હોય જ્યાં જાય, આપણે શું લેવા દેવા દેવી? અરે કયો તો ખરા, આપણે નહીં જઈએ તો ખબર તો હોવી જોઈએ. બહુ હઠ કરીને ત્યારે મહાદેવ કહે છે કે દેવી, વાત એમ છે કે તમારા પિતાએ પોતાની નગરીમાં ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું છે અને આ બધા દેવતાઓ એ યજ્ઞમાં હાજરી આપવા માટે જાય છે. મારા પિતાએ યજ્ઞનું આયોજન કર્યું ને આપણને ખબર નથી? દેવી, તમારા પિતાની ઈચ્છા નહીં હોય કે આપણે ત્યાં હાજર રહીએ, અને જ્યાં યજમાનની ઈચ્છા ન હોય ત્યાં મહેમાને જવું નહીં. આ શિષ્ટાચાર છે કે जहां जाने से यजमान को आनंद न मिले वहां पर अतिथि को जाना भी नहीं चाहिए. તમારા પિતાની ઈચ્છા નહીં હોય એટલે જ આપણને આમંત્રણ નહીં આપ્યું હોય, આપણે આમ દૂરથી દર્શન કરી લેશું. સતીને માઠું લાગ્યું, મારા પિતા આવું આયોજન કરે અમને ખબર ન હોય. અને પછી સતી હઠ કરે છે. આપણે જાણીએ છીએ કે પ્રભુ, તમે જમાતા છો, તમે જમાઈ છો, તમને આમંત્રણ વગર આવો એમાં તમારી શોભા નથી, પણ હું તો દીકરી છું. દીકરીને બાપના ઘરે જવા માટે કોઈ આમંત્રણ નિમંત્રણની જરૂર ન હોય. દીકરી તો ગમે ત્યારે પિતાના ઘરે જઈ શકે. સમજાવ્યું, પણ દેવી, તમારા પિતાની ઈચ્છા નથી. પણ સતી માનતા નથી અને સતી દક્ષ નગરી જવા પ્રસ્થાન કરે છે. સાથે 2 શિવગણો જોડાયા છે. અને આપણે કથા જાણીએ છીએ કે સતીએ યજ્ઞશાળામાં બધાય દેવી દેવતાઓનું સ્થાન જોયું અને પોતાના પતિનું સ્થાન, બધાય દેવતાઓનું સ્થાન છે, પણ દેવોના દેવ મહાદેવનું સ્થાન નથી. આ જોઈને સતીજીને અત્યંત ક્રોધ આવ્યો. અને છે ને, સ્ત્રી, તમે જોજો, એનું આ મનોવિજ્ઞાન છે. સ્ત્રી છે ને, પોતાના સાસરામાં હોય ને ત્યારે પોતાના પિતા વિશે કાંઈ સાંભળી ન શકે. સમજો, કંઈક પ્રસંગ હોય અને કાંઈક ઓછું હતું, કાંઈક રહી ગયું હોય, સમજો કાંઈ પણ, અને સાસરા પક્ષવાળા કાંઈક બોલે એ દીકરીના પિતા વિશે,